હું પંડ્યા હતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। વડોદરા શહેરમાં સાંજ પડતાની સાથે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભારે પવન ફૂંકાતા અબોલ ચકલીઓના અવાજ વાતાવરણમાં જે કહી શકાય છે કે ફેરફાર જોવા મળી રહ્યો છે। પવનના કારણે ચકલીઓના અમૂલ જે પક્ષીઓ છે તેઓ પણ ચિંતામાં છે। ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ધૂળની ડમરીઓ ઉડી છે। ગુજરાતમાં ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે અનુસાર અનેક જગ્યાએ જે કહી શકાય છે કે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે વડોદરામાં પણ પલટો જોવા મળ્યો છે। વિભાગ દ્વારા જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી, ભર ઉનાળે ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદના આ દ્રશ્યો છે, જેમાં બપોર બાદ ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। ક્યાંક વરસાદની સાથે કરા પડતા તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક ઉનાળા પાકને પણ નુકસાન પહોંચ્યું છે। કેરી સહિત પાકો પકવતા ખેડૂતો માટે આ અણધારી આફત સમાન છે, કેમ કે કમોસમી વરસાદના કારણે પાકોમાં જીવાત અને બગડવાના કારણે મોટું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સૌથી વધારે કેરીને નુકસાન થશે। હવામાનના કારણે જે કેરીની ઝાડ પરની કાચી કેરી ઉતરવાની તેમની નોબત આવી છે। આ વખતે અંદાજિત 50% જેટલા કેરીના ઝાડમાં કેરી નથી આવી, તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહીના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। રાજ્યમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદનો મારો રહેશે, જેમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે। ત્યારે ખેડૂતો માટે આ કમોસમી વરસાદ મોટી ઘાત સમાન છે। हाँ भाई શું ચાલે?